નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રશિયા યુક્રેન યુદ્ધની સંભાવના વચ્ચે શેર બજારમાં ફરી કડાકો નોંધાયો। પ્રારંભિક 1000 પોઈન્ટના કડાકા બાદ માર્કેટમાં નજીવો સુધારો આવ્યો। દાતારેશ્વર આશ્રમના નવા મહંત તરીકે નર્મદાપુરી માતાજીની ચાદર વિધિ યોજાઈ। બ્રહ્મલીન કાશ્મીરી બાપુના ષોડશી ભંડારામાં દેશભરમાંથી સાધુ સંતો જોડાયા। આગામી 28મી ફેબ્રુઆરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ ભવનાથમાં ભારતી બાપુની મૂર્તિની પ્રતિષ્ઠા વિધિમાં રહેશે ઉપસ્થિત। વોર્ડ નંબર 1માં આવેલ સાબલપુર ગામની બિસ્માર હાલત અંગેના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝના અહેવાલથી તંત્ર હરકતમાં, રસ્તાઓનું કામ કર્યું શરૂ। અને વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી સબબ કાવ્ય ગુંજન કવિ સંમેલનમાં તરબોળ થતા ગુજરાતી ભાષાના ભાવકો। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર વિશ્વની જેની ઉપર નજર છે તે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે ને યુદ્ધનો પ્રારંભ થયો હોય તેવો માહોલ આ બંને દેશની સરહદ ઉપર સર્જાઈ પણ ચૂક્યો છે। પરંતુ આ યુદ્ધના અસરની નીચે ભારતીય શેર બજાર આજે વધુ એક વખત કડડડ ભૂસ થઈને નીચે પટકાયું હતું। શેર બજાર જ્યારે ખુલ્યું ત્યારે 1 કલાકમાં જ 1000 પોઈન્ટનો કડાકો બોલી જતા રોકાણકારો સ્તબ્ધ બની ગયા હતા। જોકે બપોર પછી માર્કેટમાં રિકવરી આવી હતી અને નજીવા
સુધારા વચ્ચે શેરબજારમાં 382 પોઈન્ટના ઘટાડા સાથે શેરબજાર 57,300 પોઈન્ટે બંધ રહ્યું હતું. સેન્સેક્સ પણ 17,100ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ આખું સપ્તાહ શેરબજારમાં હાલક ડોલક સ્થિતિ રહેશે તેમ નિષ્ણાતો માને છે. દરમિયાન યુક્રેનમાં જે જૂનાગઢ શહેર કે જિલ્લાના વિદ્યાર્થીઓ કોઈ અભ્યાસ કરવા ગયા હોય તો એમને પરત લાવવા માટે જૂનાગઢ કલેક્ટર કચેરીનો સંપર્ક સાધવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો છે. કલેક્ટર રચિત રાજની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર યુક્રેનમાં અનેક ગુજરાતીઓ અભ્યાસ અર્થે વસ્યા છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ પરત આવી શક્યા છે. કેન્દ્ર સરકારે પણ એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટ દોડાવવાનું આયોજન કર્યું છે. જૂનાગઢ શહેર કે જિલ્લામાંથી કોઈ વિદ્યાર્થી યુક્રેનમાં હોય અને ફસાઈ ગયા હોય તેવી સ્થિતિ હોય તો જિલ્લા કલેક્ટર કચેરીનો સંપર્ક સાધવાથી તેને યોગ્ય માર્ગદર્શન અને મદદ મળી રહેશે. ગિરનારમાં આમકુ બીટ ખાતે આજે દાતારેશ્વર આશ્રમના નવા મહંતની ચાદર વિધિ થઈ હતી. 6 ફેબ્રુઆરીએ કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ એમનો ષોડશી ભંડારો અને નવા મહંતની ચાદર વિધિ આજે પરંપરાગત કરવામાં આવી હતી, જેમાં મહંત તરીકે મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે. અને કાશ્મીરી બાપુની અતિ નજીક રહેલ નર્મદાપુરી માતાજીની ચાદર વિધિ સાથે દાતારેશ્વર મહાદેવ આશ્રમ અને જગ્યાનું સંચાલન આ માતાજીને સોંપવામાં આવ્યું છે. ષોડશી ભંડારામાં દેશભરમાંથી ગણમાન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા, જેને કારણે આમકુ બીટના આ દાતારેશ્વર આશ્રમ ખાતે પણ અનેરો ભગવો માહોલ સર્જાયો હતો. દરમિયાન ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને ગીતાબેન કોટેચાએ પણ મહંત નર્મદાપુરી માતાજીના આશીર્વાદ લીધા હતા. ડેપ્યુટી મેયર થયા બાદ તેઓ આમકુ બીટમાં પ્રથમ વખત ગયા હોય શેરનાથ બાપુ સહિત અને રાજેન્દ્રદાસ બાપુ સહિતના સંતોએ ગિરીશભાઈનું શાલ ઓઢાડીને બહુમાન પણ કર્યું હતું. જ્યારે ષોડશી ભંડારામાં મોટી સંખ્યામાં સાધુ સંતોએ પ્રસાદ લીધો હતો અને કાશ્મીરી બાપુને યાદ કર્યા હતા. ये पंचायती अखाड़ा सिर निरंजन के सिद्ध साधक हुए काश्मीरी बाबा महाराज हमारे, और हमारे अखाड़े की एक परंपरा है, जब भी कोई सन्यासी शरीर कैलाशवास होता है, जब से कैलाश गमन होता है उनका, तो उनका षोडशी रखा जाता है. जिस तरह से गृहस्थियों में 12वीं होती है, सन्यासियों की षोडशी होती है, जिसमें 16 प्रकार के आभूषण दिए जाते हैं, 16 प्रकार वस्त्र दिए जाते हैं, नागफनी दी जाती है वगैरह वगैरह. तो ये मुख्य होता है. साधु के जीवन काल के जितने भी पूंजी होते कहते हैं कि इस षोड़ संस्कार करने पर सब पूर्ण हो जाती हैं. और इस गिरनार मंडल के बाबू सिद्ध साधक रहे हैं, अपने पूरा जीवन काल न जाने कितने वर्षों से यहाँ साधना करते हुए व्यतीत किए हैं. मैं तो अपने आप को धन्यभागी समझता हूँ. कितने कार्यक्रम में मुझे सेवा करने का अवसर मिला हुआ है और कर रहा हूँ. चादर विधि विशेषकर एक नियम होता है हमारे अखाड़ों में कि हम जब भी षोडशी 16 करवाते हैं, षोडशी के दिन हमारे यहाँ चादर विधि रखी जाती है. तो आज हमारे महाराज श्री के शिष्या माता नर्मदापुरी जी, आज उनको यहाँ का चादर विधि उड़ा के महंत बनाया गया है. यहाँ की व्यवस्थाएं वो देखते रहेंगे, और कोई भी इस तरह कोई कार्यवाही होंगी तो यहाँ निरंजन अखाड़ा के जितने आज महात्मा लगे हुए थे सब उनकी सेवा में संलग्न रहेंगे. और ये यथीवत विधान है हमारा, विधिवत यही चलेगा, ये परंपराएं हैं. ગિરનારની આ પાવન ભૂમિની અંદર જ્યાં દત્ત અને દાતાર બિરાજે છે, આ નરસૈયાની નગરી છે, સાધુ સંતોની નગરી છે, જ્યાં આસ્થાનું કેન્દ્ર છે. આવી જગ્યાની અંદર આજ વર્ષોથી ને કાશ્મીરી બાપુ કે એક એવી વ્યક્તિત્વ હતું એનું કે ક્યારેય પણ એ નીચે નહોતા ઉતરતા. આખો દિવસ પ્રભુનું ભજન કરવું, અને એ પણ જંગલની અંદર કે જ્યાં માણસને દિવસના જતા પણ બીક લાગતી હોય, ક્યારેય સિંહ વાઘ દીપડા આવી જતા હોય, પણ કાશ્મીરી બાપુનો જે ધૂણો હતો ને એની પવિત્રતા જે હતી ને એ અદ્ભુત હતી. આપણા વચ્ચે અત્યારે કાશ્મીરી બાપુ રહ્યા નથી, પણ એના લાખો સ્વયંસેવકો છે. આજે ભંડારો છે, ઇવન આખા ભવનાથના સાધુ સંતો પણ આજે જ્યાં હાજરી આપી છે, આજે ભંડારાની અંદર હરેક સાધુ સંતોને ખૂબ પ્રેમથી ને બધા સ્વયંસેવકો જમાડે છે. અને આ જગ્યાનું જે પવિત્રતા હતી ને, અહીંથી ને બાપુ દાતાર ઉપર હાલીને જતા, કારણ કે ત્યાં પટેલ બાપુ હારે એની ખાસ મિત્રતા હતી. ખરેખર આવા સંત ભાગ્યે જોવા મળે. આવા સંતને આજે પણ યાદ કરીએ ને તો એ અંદરથી આનંદ આવે. ભગવાન એના આત્માને તો શાંતિ આપે જ, કારણ કે એનું સ્થાન કુદરત ઉપર નક્કી કરેલું છે. આપણે પણ પ્રાર્થના કરીએ કે ભગવાન એને કાયમી ચીર શાંતિ આપે, એવી પ્રાર્થના.
ધર્મનગર જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને ભવનાથ ક્ષેત્ર નવા રંગરૂપ સાથે આધ્યાત્મિક અને ધર્મની જ્યોત પ્રજ્વલિત કરવા માટે સજ્જ બન્યું છે. તો એસટી વિભાગે પણ મહાશિવરાત્રિના મેળાને ધ્યાનમાં રાખીને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રમુખ શહેરો માટે 350 એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. 25મી ફેબ્રુઆરીએ જૂનાગઢ એસટી ડેપો ખાતેથી જૂનાગઢથી અલગ અલગ શહેર અને જૂનાગઢથી ભવનાથ માટે વિશેષ બસો દોડાવવામાં આવશે અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ડેપો મેનેજરે જણાવ્યું કે જૂનાગઢથી ભવનાથ જવા માટે 50 મિની બસ મૂકવામાં આવશે, જેનું ભાડું 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢથી રાજકોટ, વેરાવળ, અમરેલી, વિસાવદર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના મુખ્ય શહેરો માટે પણ 350 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. 28મી ફેબ્રુઆરીએ ભારતી આશ્રમ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ અંગેની વિગતો આપતા ભારતી બાપુના શિષ્ય અને વર્તમાન મહંત હરિહરાનંદ બાપુએ જણાવ્યું કે ભારતી આશ્રમ ખાતે 25મી ફેબ્રુઆરીએ ધ્વજારોહણ સાથે ત્રિદિવસીય ધર્મોત્સવનો પ્રારંભ થશે, જેમાં ભારતી બાપુ બ્રહ્મલીન થયાના 9 મહિના થઈ ગયા હોય ષોડશી ભંડારા દ્વારા ભારતી બાપુ પ્રત્યે સેવકો અને સાધુ સમાજ કૃતજ્ઞતા વ્યક્ત કરશે. સાથોસાથ 28મી ફેબ્રુઆરીએ ભારતી આશ્રમમાં ભારતી બાપુની એક દિવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ પણ કરાશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કથાકાર શ્રી મોરારી બાપુ સહિત અલગ અલગ સભાપતિઓ અને અલગ અલગ અખાડાના મહામંડલેશ્વરો અને વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહેશે. ગિરનાર ક્ષેત્રના અગ્રણી સંતોનો પણ આ ધાર્મિક અવસરે સાથ સહકાર સાંપડ્યો છે તેમ જણાવતા મહંતશ્રીએ તમામ કાર્યક્રમ અંગે વિગતો આપી હતી. 26 તારીખે અમારા ગુરુદેવ મહામંડલેશ્વર ભારતી બાપુ આજથી 9 મહિના પહેલાં બ્રહ્મલીન થઈ ગયા, એમનો ભંડારો અને મૂર્તિ પ્રતિષ્ઠા. 26 તારીખે યજ્ઞનો પ્રારંભ. 27એ અમારા આચાર્ય મંડલેશ્વર, બીજા અન્ય મંડલેશ્વરો અને સંતો સાથે ધર્મસભાનું એક આયોજન રાખ્યું છે. અહીંના સંતોના પ્રયાસથી અને સૌનું સાથ સહકારથી આ 16થી ભંડારાનું આયોજન, ભારતી બાપુના 16થી ભંડારાનું આયોજન રાખેલ છે. 28 તારીખે બાપુનો 16થી ભંડારો, મૂર્તિ પ્રતિષ્ઠા અને સાથે આપણા ગુજરાત રાજ્યના સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પધારવાના છે. અખાડાના અમારા પદાધિકારી, 13 અખાડાના સંરક્ષક હરિગીરી મહારાજ, પ્રેમગીરી મહારાજ સભાપતિ, ઉમાશંકર ભારતી મહારાજ સભાપતિ, અમારા અહીંના ઇન્દ્ર ભારતીજી મહારાજ અધ્યક્ષ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરી મહારાજ, જૂનાગઢના પીઠાધીશ્વર જયશ્રીકા માતાજી, મહાદેવગીરી બાપુ, બુદ્ધગીરી બાપુ, બધાય સંતો સાથે મળી અને આ કાર્યક્રમ ઉજવશું. અને 16થી ભંડારાનો કાર્યક્રમ બધાયના સંતોના સાનિધ્યમાં થશે. સીએમ સાહેબ પણ આ મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર સામેલ થઈ અને આપણને આશીર્વચનો, શુભેચ્છાઓ પાઠવશે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય કથાકાર મોરારી બાપુ, ભાઈશ્રીને તો કથા બાર છે એટલે આવી નથી શકવાના, શુભેચ્છા સંતોષો આવી ગયો. બધા સંતો મળી અને બાપુની મૂર્તિની પ્રતિષ્ઠાનું અનાવરણ કરશે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ નજીકના સાબલપુર ગામની ખૂબ જ બિસ્માર હાલત હતી. GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલે 15 દિવસ પહેલા સાબલપુર ગામની વેદના, ત્યાંના લોકોની વ્યથા સવિસ્તર વર્ણવી હતી, ત્યારે તંત્ર હરકતમાં આવી ગયું છે. વોર્ડ નંબર 1માં સમાવિષ્ટ એવા સાબલપુર ગામની ગલીઓમાં અને રસ્તા ઉપર અત્યારે CC રોડને નવા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને કારણે ગ્રામજનોએ હાશકારો લીધો છે. GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલનો આભાર માનતા સાબલપુર ગામના કેટલાક ગ્રામજનોએ જણાવ્યું કે મહાનગરપાલિકા દ્વારા CC રોડ બનાવવાની કામગીરી તો શરૂ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કચાશ રહી જતી હોય તેવું પણ લાગે છે. ખાસ કરીને ગટરના ઢાંકણા અને ગટર કનેક્શનમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી જાય છે, ત્યારે સુપરવાઇઝર આ અંગે યોગ્ય સુપરવિઝન કરીને જરૂરી સૂચના આપે તે ઈચ્છનીય છે. સાબલપુર ગામમાં વિકાસ કાર્યો શરૂ થતા સ્થાનિક લોકોએ રાહત લીધી હતી ને GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલનો આભાર માન્યો હતો. અશ્વિન કાપડિયા બોલું છું, સાબલપુર ગામ, વોર્ડ નંબર 1. અહીંયા જે રોડનું કામ ખોદીને મૂકી ગયા હતા એ આજે અઠવાડિયાથી ચાલુ કર્યું છે. પેચકામ કર્યું છે, માલ નાખીને લેવલ કર્યું છે અને વ્યવસ્થિત કામ હાલે છે. અને એક પ્રશ્ન હવે બીજો છે કે કુંડીઓ હજી એમનેમ છે, એ વ્યવસ્થિત થાય અને જે તે જવાબદાર અધિકારી એમાં ધ્યાન દઈને વ્યવસ્થિત કરાવે. કુંડીઓ બધી ફેલ છે, ચેમ્બરો જે ગટરની આવે છે અને એમાં પાણા પણ અંદર નથી અને કટકા મૂકીને ઢાંકી છે. આ લોકો એમ કહે છે કે અમે છેલ્લે કરશું, પણ એ જો વ્યવસ્થિત કામ કરે એવું ધ્યાન દેવા દરેક જવાબદાર અધિકારીને નમ્ર વિનંતી છે અને કામ પણ વ્યવસ્થિત ચાલુ થઈ ગયું છે. મહાશિવરાત્રિમાં આ મેળામાં આવન જાવન માટે જિલ્લા પોલીસ દ્વારા યોગ્ય પાસ કઢાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની યાદીમાં જણાવ્યા અનુસાર જે પત્રકાર મિત્રો છે, મીડિયા સાથે જોડાયેલા છે, તેમણે એમના પાસ માહિતી કચેરી મારફત મેળવવાના રહેશે, જ્યારે સદાવ્રત અન્નક્ષેત્ર કે સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા કાર્યકરોને જો પાસ કઢાવવાના થતા હોય તો તેમણે ભવનાથ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવાનો રહેશે. વાહનના કાગળિયા, વાહનના નંબર, PUC, વીમો, RC બુક અને જેમના નામનું વાહન હોય તે વાહન ચાલકનું લાયસન્સ અને આધાર કાર્ડની ઝેરોક્સ સાથે 25મી ફેબ્રુઆરી સુધીમાં ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી કરીને પાસ મેળવી લેવા SP કચેરીની યાદી જણાવે છે.
ગઈકાલે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ હતો. સમગ્ર રાજ્યમાં ગૌરવવંતી ગુજરાતી ભાષાની ભાવવંદના કરવામાં આવી ત્યારે જૂનાગઢમાં પણ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે કાવ્ય ગુંજનનો એક સરસ કવિ સંમેલન સભર કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા આ કવિ સંમેલન યોજાયું, જેમાં જૂનાગઢના જાણીતા કવિઓ સ્મિત ગોવિંદ ગઢવી, કવિ વીરુ પુરોહિત, કવિ ઉર્વિશ વસાવડા, પ્રોફેસર જયંત કોરડિયા, પ્રોફેસર રમેશ મહેતા, નાથાલાલ પરમાર, મેહુલ વૈષ્ણવ તેમજ ડૉક્ટર શ્યામ શુક્લ સહિતના કવિઓએ પોતપોતાની રચનાઓ પ્રસ્તુત કરીને માતૃભાષાની વંદના કરી હતી. સમગ્ર કાર્યક્રમ માટે એલવી જોશી અને ભરત મેસિયાએ જહેમત ઉઠાવી હતી. ત્યારે કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય જિલ્લા શિક્ષણાધિકારી RS ઉપાધ્યાયે કર્યું હતું. મોટા ભાગના અને નવોદિત કવિઓની કાવ્ય રચનામાં ગિરનાર નરસિંહ મહેતા અને નરસિંહની કરતાલ કેન્દ્ર સ્થાને જોવા મળતા હતા. મોટી સંખ્યામાં ગુજરાતી ભાષાના ભાવકોએ આ કાવ્ય ગુંજન પ્રતિ કવિ સંમેલનનો કાર્યક્રમ માણ્યો હતો. તમારે બંધ આંખે પંથ આખો કાપવાનો છે. વિકટ છે ખૂબ આ પડકાર, સૂરજ કામ નહીં આવે. અને બધીએ ન્યાયની રીતો અહીં મૌલિક હશે કાયમ. ઘોડની છે બધી તકરાર, સૂરજ કામ નહીં આવે. અને અમે માની લીધું સામ્રાજ્ય છે આકાશનું તો પણ. અમે માની લીધું સામ્રાજ્ય છે આકાશનું તો પણ રચે છે તારલા સરકાર, સૂરજ કામ નહીં આવે. અમે માની લીધું સામ્રાજ્ય છે આકાશનું તો પણ રચે છે તારલા સરકાર, સૂરજ કામ નહીં આવે. મેં જોયું કે પવન બધાય પ્રાણી પાસે ઉઘરાવે છે કર. કોઈ પૂછે કે શાને, તો કે પ્રાણ તમારા ટકી રહ્યા તે પર. વૃક્ષો પણ જો ડાબે જમણે ફેલાવી શાખા જોખે છે ફળ. વૃક્ષો પણ જો ડાબે જમણે ફેલાવી શાખા જોખે છે ફળ. મેં પૂછું તો કહે મફતમાં ખાઈ શકે તો ખા મણ મોઢે ખડ. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ PGVCL કચેરી દ્વારા વીજ બિલ ભરવા માટેના જે કલેક્શન સેન્ટર હતા તે કામ ચલાઉ બંધ કરવામાં આવ્યા હતા, જેને કારણે નાગરિકોને પારાવાર પરેશાની થઈ હતી ને લોકોને મજેવડી દરવાજા સુધી ધક્કા ખાવા પડતા હતા. GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલે આ અંગે કાર્યપાલક ઇજનેર શ્રી AM પાગડારનો સંપર્ક સાધતા શ્રી પાગડારે જણાવ્યું કે એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવાને કારણે કામ ચલાઉ કલેક્શન સેન્ટર બંધ કરાયા હતા. હવે ફરીથી તમામ જગ્યાએ PGVCLના કલેક્શન સેન્ટર શરૂ થઈ ચૂક્યા છે, જેને કારણે વીજ બિલ ભરવા ઈચ્છુક નાગરિકોને કોઈ ખોટી જગ્યાએ નહીં જવું પડે. પોતાના ઘરથી નજીકના કલેક્શન સેન્ટર ઉપર વીજ બિલ ભરી આપવા શ્રી પાગડાર કાર્યપાલક ઇજનેર જૂનાગઢ વર્તુળ કચેરીએ અપીલ કરી છે. મારું નામ AM પાગડાર, અધિક્ષક ઇજનેર PGVCL જૂનાગઢ વર્તુળ કચેરી. હમણાં ઘણો ટાઈમ ત્યાં ગ્રાહકોની ફરિયાદ આવતી હતી કે ભાઈ અમારી જે બિલિંગ કલેક્શન એજન્સીઓ બંધ થઈ ગઈ છે. આ વખતે ખાસ બધા જ જૂનાગઢના સર્વે ગ્રાહક મિત્રોને જણાવવાનું કે આ એજન્સીઓ શોર્ટ ટાઈમ માટે એમના એગ્રીમેન્ટ પૂરો થઈ ગયેલો હોવાથી ઓફિસ પ્રોસિજર માટે શોર્ટ ટાઈમ માટે બંધ થઈ ગયેલી હતી, પણ હમણાં તાજેતરમાં તારીખ 14 ફેબ્રુઆરીથી રેગ્યુલર રાબેતા મુજબ ફરીથી ચાલુ થયેલી છે. 4 એજન્સી એના લોકેશન ઉપર ચાલુ થઈ ગયેલી છે. આ બાબતે તમામ જૂનાગઢની જનતાને જાણ કરવામાં આવે છે અને સાથે સાથે એ પણ કહેવામાં આવે છે કે ભાઈ આ કલેક્શનની જે સગવડતાઓ છે એમની જૂનાગઢના માનવતા ગ્રાહકોનો ઉપયોગ કરે અને અમારા જૂનાગઢ શહેરમાં લગભગ 4.5 કરોડ જેટલી ખૂબ જ જૂનું એરિયા રેગ્યુલર બિલ સિવાયનું પણ ભરી દે એવી અમારી નમ્ર દરેક ગ્રાહકોને નમ્ર અપીલ છે. અને સાથે સાથે તમામ ગ્રાહકો આ જે એજન્સીઓ જે બંધ હતી એ પૂર્વવંત ચાલુ કરેલું છે એનો લાભ લઈ અને એના બિલ રેગ્યુલર ભરે અને એમના પોતાના ઘરથી નજીક એનો ઉપયોગ કરી અને PGVCLને પણ સહકાર આપે એવી અમારી નમ્ર વિનંતી છે. જૂનાગઢ નજીકના ગઢાળી ગામે જંગલી ભૂંડનો ત્રાસ વધી ગયો છે ને આજે ખેત મજૂરે મજૂરી કરવા જઈ રહેલા 3 થી વધુ વ્યક્તિ ઉપર જંગલી ભૂંડે હુમલો કરતા તમામ લોકોને લોહીલુહાણ હાલતમાં જૂનાગઢ સિવિલમાં દાખલ કરવા પડ્યા છે. અત્યારે હાલ સામાન્ય રીતે તમામ ખેતરો અને બજારમાં તુવેરની મોસમ છે, ત્યારે ખેતરમાં તુવેર વીણવા ગયેલ મહિલા ખેતમજૂર ઉપર જંગલી ભૂંડે હુમલો કર્યો હતો. તો બીજા એક ખેતમજૂર પણ વહેલી સવારે પોતાને ઘેરથી નીકળીને ખેતરે જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી ભૂંડે એના પગ ઉપર બચકા ભરી લીધા હતા અને લોહીલુહાણ હાલતમાં તમામ ખેતમજૂરોને કરી નાખ્યા હતા. લોકોએ હાકલા પડકારા કરતા આ જંગલી ભૂંડ તો નાસી છૂટ્યા, પરંતુ લોહીલુહાણ હાલતમાં 4 થી વધુ ગ્રામજનોને જૂનાગઢ સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ગઢાળી ગામમાં શારદાબેન નામ છે અને જાતિથી તુવેર વીણવા કાંધાની. તો પછી ત્યાંથી બહાર કીધું એ કે ઓલું કૂતરો ઓલું છે રોજડું કે કઈડે ઓલું ભૂંડડું. તો પછી હું મારે ઘેરવાઈ જતી હતી, હું હાલી આવતી હતી, રસ્તામાં હાલી આવતી હતી અને એ ઝારામાં વાઈડમાંથી ઉઠીને કઈડ્યું. બરાબર પગ પકડીને 2-3 માથા માર્યા. પછી તો મારી પાસે પાવડી હતી, તે પાવડીને મારી જોરથી, એટલે પછી વહી ગયું. પરબતભાઈ નાનજીભાઈ વઘાસિયા ગઢાળી ગીર. હવે 4 વાગ્યા પછી હું ઘરેથી નીકળ્યો વાડીએ જવા, તો નિશાળની પાછળના ભાગમાં નિશાળથી 300-400 ફૂટ ગાડીમાં ગયો, વાડીએ જતો હતો. ગાડીમાં ગયો ને તો હું તો આવેલો જતો હતો મારી રીતે શિલામાં. તો હમું તે ખરેરાટી બોલી અને સીધું પરબર સોટી ગયું. મને સોટી ગયો એટલે પડી ગયો એટલે મેં માર્યું પાટું માર્યું ને તો પાછું દોડીને સોટી જાય. પાટા માર્યા કર્યો, બેઠો થવા જાય ને દોડીને ભાગ્ય બેઠો થઈ જાય તો એ મૂકે જ નહીં, જરા પાછું છોટી જાય. પછી છેલ્લે પાટું માર્યું ને, પાટું મારી અને ભાગી ગયું. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. રશિયા યુક્રેન યુદ્ધની સંભાવના વચ્ચે શેર બજારમાં ફરી કડાકો નોંધાયો. પ્રારંભિક 1000 પોઈન્ટના કડાકા બાદ માર્કેટમાં નજીવો સુધારો આવ્યો. દાતારેશ્વર આશ્રમના નવા મહંત તરીકે નર્મદાપુરી માતાજીની ચાદર વિધિ યોજાઈ. બ્રહ્મલીન કાશ્મીરી બાપુના ષોડશી ભંડારામાં દેશભરમાંથી સાધુ સંતો જોડાયા. આગામી 28મી ફેબ્રુઆરીએ CM ભૂપેન્દ્ર પટેલ ભવનાથમાં ભારતી બાપુની મૂર્તિની પ્રતિષ્ઠા વિધિમાં રહેશે ઉપસ્થિત.
વોર્ડ નંબર 1માં આવેલ સાબલપુર ગામની બિસ્માર હાલત અંગેના GDPL જુનાગઢ ન્યૂઝના અહેવાલથી તંત્ર હરકતમાં, રસ્તાઓનું કામ કર્યું શરૂ. અને વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી સબબ કાવ્ય ગુંજન કવિ સંમેલનમાં તરબોળ થતા ગુજરાતી ભાષાના ભાવકો. તો આ સાથે જ આજના GDPL જુનાગઢ ન્યૂઝ એ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.